ગુડ મોર્નિંગ એવરીબડી. ફર્સ્ટ ઓફ ઓલ નાનું ઇન્ટ્રોડક્શન એ આપીશ કે બધાને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ મળશે મારા તરફથી, એટલે એમાં નામ, એડ્રેસ, ડિટેલ્સ બધું જ આવી જવાનું છે. અચ્છા, સેકન્ડ થિંગ, વી આર મેન્યુફેક્ચરર અમેરિકન ડાયમંડ જ્વેલરી, કુંદન જ્વેલરી, એન્ટિક જ્વેલરી, ડાયમંડ જ્વેલરીની અંદર ઘણા બધા લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ્સો જે આવ્યા છે. ઇવન કોરિયાથી ઇમ્પોર્ટ બી કરું છું ઘણું બધું, તો કોરિયન જ્વેલરી બી મારે ત્યાં અવેલેબલ હોય છે. હવે આ જ્વેલરી વી આર સપ્લાયર ઇન હોલ માર્કેટ. ઝવેરી બજારના કોઈ પણ શોરૂમમાં જઈને પૂછશો હોલસેલમાં તો કહેશે કે હા, પારસો જ્વેલરી મારી કંપનીનું નામ છે. અને અહીંયા બોરીવલીમાં તમને કદાચ કોઈને આ વસ્તુનું ઇન્ટ્રોડક્શન જોઈતું હોય તો મોક્સ પ્લાઝામાં જ છે આપણી શોપ, અને એમાં 3 શોપ છે. મોક્સ પ્લાઝામાં 3 શોરૂમ છે. સેકન્ડ ફ્લોર પર એક શોરૂમ છે મારો, બહુ નાનો છે, મેં રેન્ટ પર આપેલો છે. પણ બીજા 2 શોરૂમ છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર, જે તમે એન્ટ્રી કરશો એ જ લેવલ પર છે, અને બીજું એક બેઝમેન્ટમાં છે. એટલે તમને જે હું ઇન્ટ્રોડક્શન ગિફ્ટ વાઉચર્સ આપીશ તો એની અંદર આ બધી ડિટેલ્સ બી છે, એટલે તમને એડ્રેસ બી શોધવું નહીં પડે, બહુ ઇઝી પડશે. સેકન્ડ થિંગ, શોરૂમમાં તો મારું સપ્લાય છે જ છે, પણ જે લોકો ઓનલાઈન બિઝનેસ કરે છે, જે લોકો ઘરેથી એક્ઝિબિશન પ્રોવાઈડ કરે છે, કે ક્યાંય બી એક્ઝિબિશન હોય તો 3 દિવસના દવા નાખે પછી પાછું પ્રોડક્ટ લઈ આવે ઘરે, તો એને હું પ્રોવાઈડ કરું છું આ બધું પ્રોડક્ટ. અને બીજી વસ્તુ કે વેલકમ, કોઈ બી મેન્યુફેક્ચરર હોય, જેમ ભાઈએ કીધું કે હું આ વસ્તુ બનાવું છું, કે ભાઈએ કીધું કે અમે લોકો જ્વેલરીના કનેક્ટેડ છીએ, તો વેલકમ એની ટાઈમ માય શોપ. તમારું પ્રોડક્ટ અમને બતાવો કે અમે લોકો સપ્લાયર છીએ, બની શકશે, મારા પ્રોડક્ટના કનેક્ટિવિટી થતી હશે તો એ પ્રોડક્ટ અમે લોકો પરચેજ બી કરીએ છીએ. અને રહી વાત, જે નેકલેસીસ માર્કેટમાં 3000 રૂપિયાનો મળતો હોય એ નેકલેસીસ મારે ત્યાં ટ્રુ વેલ્યુ 600, 700, 800 રૂપિયામાં મળી જશે. અને એ વસ્તુ જોવા માટે તમે સિંગલ પીસ બી માગશો તો વેલકમ મારી શોપમાં. તમે જોશો, પોતાને રિયલાઇઝ થશે કે હા, વાત સાચી છે કે 3000 રૂપિયાનો નેકલેસ મારે ત્યાં 600, 700, 800 રૂપિયામાં મળી જાય છે. એટલે એવું નથી કે ફક્ત બિઝનેસ માટે જ લેવું જરૂરી છે. તમને પર્સનલી ઘરમાં યુઝ કરવું હોય અને 1-2 પીસ જોઈતા હોય તો વીટી, બુટ્ટી, પેન્ડન્ટ, નેકલેસ, બ્રેસલેટ, ચેઇન, કડા, સાડી પિન, હેર પિન, પાયલ, મંગળસૂત્ર, બાજુબંધ, ચૂડા, કંદોરા, હાથમાં ચા, ટીકા, દુનિયાભરનું પ્રોડક્ટ છે. એટલે તમારે ક્યાંય પણ વસ્તુ માટે જવું નહીં પડે. ઓકે. અને જે એક્ઝિબિશન માટે તમે આપો છો તમારું જે બધા આઈટમ, એ પછી અમારું સેલ ન થાય તો રિટર્ન? યસ, બહુ મસ્ત ક્વેશ્ચન છે. એ લોકો કોણ કરશે કે હું જે લોકોને પ્રોવાઈડ કરું છું એ રીસેલર છે, એ લોકોને મલાઈ મળે. હવે મારો 600 રૂપિયા, 700 રૂપિયાનો સેટ હોય એ 3000નું લેબલ મારીને તમને આપે, અને પછી કહે કે ભાઈ આમાં તમે એક કામ કરો, 10% કમિશન રાખજો, 20% કમિશન રાખજો, 30% કમિશન રાખજો, અને તમે વેચો. તો એક બીજાના ખભા પર મૂકીને બંદૂક ફોડવાનું કામ થયું કે જે તમને 3000ની અંદર 20% બી આપે તો 600 રૂપિયા માઇનસ આપશે, 2400 રૂપિયા એ લઈ લેશે. એને રિયલ વેલ્યુ છે 700 રૂપિયાની. તો 700 ને 2400નો જે ડિફરન્સ છે એ એના મલાઈ ખિસ્સામાં મૂકશે, તો એ લાઈફ ટાઈમ માટે તમને પ્રલોભન આપશે કે ભાઈ આ લઈ જજો, ન વેચાય તો પાછું આપજો. મારે ત્યાં એવી કોઈ પોલિસી નથી. હું મેન્યુફેક્ચરર છું, એટલે ડાયરેક્ટલી આપું છું. અને આમાંથી કદાચ 2-3 જણ એવા બી છે કે જે લોકો મારા ત્યાંથી કનેક્ટેડ છે અને લઈ બી જાય છે. એક્ઝામ્પલ કે બેન ઊભા હશે, રાઈટ, તો એ પ્રોડક્ટની જાણકારી છે એમને શું પ્રોડક્ટ છે, કઈ રીતનું મળે છે. એ લોકો ભિવંડીમાં સપ્લાયર છે, ભિવંડી ખાતે બહુ વેચે છે સારું એવું. બોમ્બે બી, બોરીવલીમાં બી રહે છે, બોરીવલી બી લઈ જાય છે. પણ મારે ત્યાં આ સ્ટ્રિક્ટલી છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટના કનેક્ટેડ પ્રોડક્ટ આપું છું. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં મફત મળતું હોય ને એની કોઈ વેલ્યુ રહેશે નહીં દુનિયામાં. જ્યાં તમને પૈસા લગાવવાના હશે ને તો તમે માંદા હશો, તાવ હશે, માથું હશે, તો બી ઊભા થઈને દોડશો કે ભાઈ મારું પ્રોડક્ટ છે, મારે વેચવું છે. તમે સમજ્યા? ધીસ ઇઝ ફેક્ટ. એટલે પૈસાનું નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કદાચ તમે એક્ઝિબિશન બી કરી શકશો. કહેવાનો મતલબ 5000, 10000ની અંદર તમારા 30000નો માલ આવી જાય. રિયલ વેલ્યુ એની 700-800 હોય ને 3000નો સેટ હું આપતો હોય તો સ્વાભાવિક છે 5000, 6000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ તમારું સારું એવું પ્રોડક્ટ મળી શકશે અને આગળ બિઝનેસ કરી શકશો. તમારા ઓળખાણમાં કોઈ બી હોય તો એને આગળ બી પુશઅપ કરી શકશો આ સ્ટોરી. થેન્ક યુ. નામ, નંબર? સંજય શાહ. નંબર? 9321656518.